કાક દુઃખ મને છે ને બધું મને એમ થાય કે કુવા બહુ પડી મરી. નહીં મારે કુવામાં નથી પડવું મારે. નહીં મારે એવું ન બોલે. ભગવાન મને હાલતી હતી અપાણી કરી હું ભાઈ તમને અપાઈ હું ખાવ. નહીં મારે એવું ન બોલે મારે. કુવામાં નથી પડવું મારે. અમે તમારા દીકરા છે મારે. ભગવાન તો બસો વર્ષ કરે જાદુજી અને તમને સુખી રાખે અને આશીર્વાદ. મારે મારું નામ નિકુંજ આહિર છે. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છીએ. તમારું નામ શું છે? મારું નામ તો સાચું નામ ઝીણીબેન છે. ઝીણીબેન. અને ખોટું નામ દૂધીબેન છે. દૂધીબેન છે. તો તમે અહીંયા રહ્યો છો? આ તો અહીંયા બેન નામાં કર્યું સાપર મારવા પડી ગયું ને બેન કે પછી હું કરી દઈશ. આ લુગડા ભેગા કરું છું માંગી કારખાને જાઉં કે ભાઈ 2 સાલ બટકા દો તો ના ન પાડે રિક્ષા બેન જાવ. હવે કાલ ગઈ છે ધોરાજી ગઈ હતી તો બાને પડ્યા ને એ માગી આવી કારખાના કપડા નાખવાના એટલે નાખવાના માથે નાખવાના સાપર માથે. તો પછી એમાં તમને શું રોજગાર મળે? સાપર મારે કરવું છે ને ઠીક. પછી મારે વેચતા તો ક્યાં લેવા પૈસા ક્યાં? તમારા દીકરા કોઈ નથી મળી? અરે મારે કહું છું દારૂ છે બારી લઈ ગયો 3 વર્ષથી આ જો ખંજર થઈ ગયું. દીકરો તમારો દારૂડિયો છે? વખતે વાવડે નથી જોયું નથી 2 વર્ષે દેખતી હશે ક્યાં જાય ત્યાં મને બહુ કરવાની છે. મને પાવનો લોટ નથી દીધો કે મને કોઈ સાપ આવ્યો નથી. કોઈક તમે જરા દે તો લાલ ચા કરી અમારી પાસે દૂધ નહીં ફાંકા હોય. દૂધ નાય નથી તમારી પાસે? સમજા બે તમારા દીકરા તમને કારે રોટલોય નથી આપ્યો? અરે પણ આખી જિંદગી ના મરમ નહીં તો અરે મારો પગ હાજર ને તો દુકાન માંગે છે. આ ભાગી ગયો તો હાજર તો પગે શું થયું હતું મારી? પગે પડી ગઈ છો તો જુઓ અહીંયા આ છે ભાંગી પાછું આ છે હવે ભાંગી જ ગયેલું છે? હા હાથે મારી? હાથે પૈસા કાંઈ નથી ને આમાં લાગ્યો તો મરી ગયો તો હારવા તો. ના મારે એવું ન બોલો. એ આ માંગવાનું અમારો ટળી ગયો હાલવા તો. ના મારે રડશો નહીં મારી. અમે તમારા દીકરા છે મારી. ભગવાન તો બસો વર્ષ કરે જાદુજી અને તમને સુખી રાખે ના આશીર્વાદ છે મારી. તો અત્યારમાં તમે જમવા કરવાનું ક્યાં જમો છો? ગાંઠિયા માંગીએ ખાઈ લીધું. ગાંઠિયા માગીને ખાવ છો? અને આ સુરો છે ઘરમાં હોય તો રાંધીને ખાઈ ના કરતી. ઘરમાં હોય તો રાંધીને ખાવ નકર ગામમાં માંગીએ. અને ક્યારેક ના મળ્યું હોય તો મારી તો હુઈ જાય પાણી પીને ભગવાનનું નામ કે ભગવાન તે કરી બરોબર. પાણી પીને હોઈ જાવ મારી? પાણી પીને થોડી નીંદર આવે? અહીંયા એના આ પાણીમાં એના છોકરા ના થઈ મને કોણ દે? સાચી વાત છે. પોતાના ન થાય બીજાના શું થવાના એને? સમજા આ દે લાગ્યા અગા દીકરા જડોહીમાં કેવી કરે છે. કોઈનું કોઈ નથી મારા બાપ. ના મારી અમે તમારા છે. તમે જુઓ ને તમને તરાસ આવે. દીકરા શું કરવા ભાઈ? દીકરા તો મારવા તોડે. સાચી વાત છે મારી. હું તમને તમને શું તકલીફ થાય છે અત્યારમાં? મને આ તકલીફ શું ગામમાં હું જાઉં મારા પૈસા ગયા ને તો થોડીક દવા લેતી આવું. મારું ખીચડી લેતી આવું. અત્યારે પૈસા તો રોટ લેતી આવું. કોક માગીને આવે એ પ્રમાણે તમે તમારું ખીચડી કે ગાંઠિયા કે જે તમારું ખાવાનું ગુજરાન થાય એ ચલાવો છો? માગવા જાવ છો તમે ગામમાં? બાકી રહેવાનું આ ઝૂંપડીમાં જ રહેવાનું? હવે આ ઝૂંપડીમાં તો બેન કે છે સોમવાર કાઢ નાખ. સાચી વાત છે. 50 ઉનાળામાં ગરમીમાં કઈ રીતે તમે રહ્યો છો? પણ શું કરવું બાય બેહી ને આંબલી છે આંબલી હેઠે બેહી રહ્યો. માડીની પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પાછળ ઝૂંપડી છે એ ઝૂંપડીમાં રહે છે. આ ઉનાળાની એટલી ગરમીની અંદર માડી આ ઝૂંપડીમાં રહે છે. એ માડીની જમીન નથી, બાજુવાળાએ ઝૂંપડી કરવા માટે જગ્યા આપી છે. અને દીકરો છે એ માડીને એવું કેવું છે 5 થી 6 વર્ષથી ઘરે નથી આવ્યો, દારૂડિયો છે અને માડીને મારે છે. અને કોઈ દિવસ જમવાનું કે ખાવાનું દીકરાએ નથી આપ્યું. દીકરાની ચા નહીં એવું છે ફાટી પડે દીકરા મોટા બધા. ના મારે એવું ન બોલો. અરે મારું પેટ એવું બરસ અમારું કા જોયું ને અડધું નથી. દુઃખ મને છે ને બધું મને એમ થાય કે કુવા બહુ પડી મરી. નહીં મારે કુવામાં નથી પડવું મારે. નહીં મારે એવું ન બોલાય. ભગવાન મને હાલતી હતી અપાણી કરી
મારે ભગવાન તમારી પાસે હું ભર્યું તમને ઉપાડી હું ખાઉં. નહીં નહીં માડી એવું ન બોલો માડી, કોવામાં નથી પડવું. અને આ કાયમ ફૂકલ હોય કે ગમે તે હોય હા. તો આમ ખાતા હોય આમ. ઉકલ હોય તો માડી ખાઓ તો શું કરું? તો પેટ ભરાય રહે માડી આનથી? ભરાય કે ન ભરાય? પેટનો ખાડો તો ભરવો પડે ને. ના તો પાણી પી જવાનું. પાછળથી પાણી પી જાઓ. અત્યારમાં માડીને 2:30 વાગ્યા છે. 2:30 વાગ્યા માડી ગાંઠિયા ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. માગવા જાય છે અને ગાંઠિયા લઈને આવે છે. તો ગાંઠિયા સુકલ હોય તો ભલે, તાજા હોય તો ભલે. માડી કે હું ખાઈ લઉં છું ને પાછળથી 1 ગ્લાસ પાણી પી એવું કંઈક મારા પેટના ખાડા ભરું છું. હું કઈ ગયો ભાંગે નહીં. ભાંગતા નથી તોય માડી ખાવ છો. તો ચોક્કસ આવા ફેમિલીને જરૂરથી હેલ્પ કરજો. તમારી એક પણ હેલ્પ, દાંત નથી તોય ખાવ છો. જીવવું છે, જીવવા માટે ખાવું તો મોત પડશે. નથી દેતો ભગવાન. સાચી વાત છે. હમણાં ચોમાસું આવી રહ્યું છે એટલે બને એટલી એવી ટ્રાય કરી કે ચોમાસા પહેલા માડીનું ઝૂંપડું બની જાય, માથે પતરાનો શેડ થઈ જાય તો માડીને ચોમાસાના 4 મહિના શાંતિથી રહી શકે. અને માડીને પગે પણ પ્રોપ્લિક છે, ફ્રેક્ચર છે, એક્સિડન્ટ થયેલું છે અને હાથ પણ કામ નથી કરતા. માડી માગીને ખાય છે. અત્યારમાં અમે આવ્યા ત્યારે માડી ગાંઠિયા ખાતા થાય એમ. એટલે આ ઉંમરે જો કાંઈ હોવાના છતાં આ ગાંઠિયા ખાવા પડે એટલે બહુ અડે. આ કરિયાણું આપ્યું છે, શું કહેશો તમે? અને તમારું સારું છે મારા બાપ. ના ના ચોક્કસ. આપ્યું એને આપ્યું એનો આભાર કહેવાય. આ આપણા ધણી કહેવાય. ના ના માડી અમે તમારા છોકરા છે. એ બાપા તમને ખબર દુનિયામાં કોઈ અમારો ભગવાન ધણી નથી. આ ભગવાન છો. ના ના આશીર્વાદ છે માડી. ભગવાન હોય ને તો આમ નો થાય. ના ના આશીર્વાદ. હું કઈ બબકો હતો સાપ મને પથારી. ના ના માડી તમે રડોમાં માડી. મને જો પથાર કે નાખી દે ને તો મારા ઘરમાં મરી જાવ તો વાંધો નહીં. આ પતરા એ તમારે નાખવા છે. ચોક્કસથી માડી અમારાથી બને એટલી ટ્રાય મારીશું. માડીની બેઝિક જરૂરિયાત એ છે. ધર્મ આપણે કરિયાણું રાશન આપ્યું છે અને કદાચ ને કોઈ પણ વ્યક્તિ 1 વર્ષ કે 2 વર્ષનું કરિયાણું દાદીને મદદ કરવા ઈચ્છતા હોય તો ચોક્કસથી અમારો કોલ કરજો. માડીની પાસે ખાવાનું કાંઈ નથી, ઇન્કમનો સોર્સ પણ કાંઈ નથી. માડી ગામમાં ભીખ માંગવા જાય છે. જે કોઈ 5-10 રૂપિયા આપે તો ગાંઠિયા લાવે છે, ખીચડીના ચોખા એવું લાવીને પૈસા તો દવા લઉં. બહુ કદાચ ને 5-10 રૂપિયા વધારે મળ્યા હોય તો માડી પોતાની દવા લે છે. એવી રીતે માડી એનું ગુજરાન ચલાવે છે અને ઝૂંપડીમાં રહે છે. ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, કાંઈ પણ આધાર નથી. ઉપરથી વરસાદ પડે એવી રીતે માડી રહે છે. એટલે કંઈ નહીં, આપણે આ વિડીયોને એટલા શેર કરો જેથી કરીને માડીને એક જાનું અમથું પતરાનું છપરું બનાવી દઈ અને 2 થી 3 વર્ષનું કરિયાણું કરી જેથી કરીને માડીને શું કહેવાય કે જેની બાકી રહેલી જિંદગી છે આરામથી વિતાવી શકે. તો કંઈ નહીં માડી, તમે અમે તમને આપીએ છીએ રાશન. તમારી બેન ક્યાં ઘર બહાર નીકળો પછી રહો ને મારી શાંતિથી. ભગવાન તમને દે સાધુ મારા બાપ. કઈ નહીં માડી, અમને આશીર્વાદ આપો. એ તમને સુખી રાખે, કરોડપતિ કરે મારા બાપ. ચોક્કસથી માડી.